નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ સુરતથી. તો સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે અડાજણ વિસ્તારમાં મહિલા પુરુષ કાર્યકરો સાથે સંવાદ કરી જીતનો મંત્ર આપ્યો હતો. મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું, જ્યાં સૌથી વધુ મતદાન કરાવનાર કાર્યકરના ઘરે ચા પીવાની જાહેરાત સાથે રેકોર્ડ બ્રેક મતદાનનું આહવાન કર્યું, જ્યાં 26 તારીખે મહત્તમ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. ચાર લાખ ને એમાં કેટલું વ્યાજ ભરવું પડે છે? અમને 12% હોય એમાંથી 4% ભરવાનું, બીજા એ પૈસાનું શું કરો છો? લોનના પૈસાનું શું કરો છો? અમારું એક નાનું ગ્રુપ બહેનોનું ખોલેલું છે, એમાં રાખી બનાવવાનું છે ને ઓર્નામેન્ટ્સ બધું બહેનો બનાવે છે. કેટલી બહેનો તમારી સાથે સંકળાયેલી? મારી સાથે 25 બહેનો. જૂનાગઢ જિલ્લા શિરવાણ ગામમાં મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં ગામનું મતદાન મથક અમૃતવેલ ખાતે ખસેડાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. અંદાજે 300થી વધુ મતદારો ધરાવતું આ ગામમાં શાળા હોવા છતાં મંજૂરી વિના નિર્ણય લેવાયો હોવાનું લોકો કહે છે. ત્યારે 5 કિલોમીટર અંતરે મતદાન મથક ખસેડવાના કારણો સામે સવાલો ઉભા થયા છે. મતદાન બૂથ થયેલું છે એ રીતે તો અમે સત્સાત કરી રહ્યા છે કે ભાઈ અમને ત્યાં જવામાં અમૃતસર જવામાં તકલીફ પડે જ છે, એટલે એ જેમ બને અહીંયા મતદાન થાય તો સારું. બસ અગાઉ થતું અહીંયા મતદાન? હા, અગાઉ થતું જાય. હાઈસ્કૂલ ની અંદર જ મતદાન થતું. કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી તો પડે જ ને બાપા, મુશ્કેલી તો પડે જ. કેટલી વસ્તી ધરાવતું ગામ છે? અહીંયા 300 થી 350 ની અંદર છે. જૂનાગઢના શિરવાણ ગામમાં મતદારો દ્વારા ચૂંટણી બહિષ્કારનો કરવામાં આવ્યું છે, જ્યાં શિરવાણ ગામનું બૂથ અમૃતવેલ ફેરવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી 700 મતદારો ધરાવતા ગામમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શિરવાણ ગામથી 5 થી 6 કિલોમીટર દૂર બૂથ ફેરવવામાં આવ્યું છે. ત્યારે મંજૂરી વિના નિર્ણય સામે શિરવાણ ગ્રામજનોમાં વિરોધ જોવા મળ્યો છે. અમારા ગામમાં પ્રાથમિક શાળા હોવા છતાં અમારું બૂથ અમૃતવેલ ગામ બદલી દેવામાં આવ્યું છે. અમૃતવેલ ગામ અમારા ગામથી 4 થી 5 કિલોમીટર દૂર હોવા છતાં જંગલનો રસ્તો છે. માણસોને આવવા જવામાં બહુ તકલીફ થાય છે. અહીંયા કોઈને એવી વ્યવસ્થા નથી કે મતદાન કરવા ત્યાં જઈ શકે. અમે મતદાન કરવા માંગીએ છીએ. મતદાન એ અમારો અધિકાર છે. જો અમે અમારા ગામમાં બૂથની વ્યવસ્થા થઈ શકે તો અમે મતદાન કરવા તૈયાર છે. ચૂંટણી પહેલા ભાજપમાં વિવાદથી રાજકારણ ગરમાયું છે. ત્યારે સુરતમાં વોર્ડ નંબર 8માં ભાજપ ઉમેદવાર વંદના કોઘારી વિવાદમાં આવ્યા છે. બે સંતાન મુદ્દે સોગંદનામામાં હકીકત છુપાવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસે પુરાવા સાથે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. હવે આ મુદ્દે ચૂંટણી પંચ શું નિર્ણય લે છે તે મહત્વનું રહેશે. ગીર સોમનાથમાં સ્થાનિક રાજકારણ વચ્ચે મહિલાઓનો અનોખો અવાજ સામે આવ્યો છે, જ્યાં બાદલપરા ગામ ખાતે મહિલાઓએ મહિલા સશક્તિકરણના મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ કોંગ્રેસના દોઢલા વલણ, જે કહી શકાય બેવડું વલણ છે, આ બેવડા વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. અને આક્રોશ વ્યક્ત કરતા રાહુલ ગાંધી વિરુદ્ધ નારાઓ લગાવી અને પ્રતિકાત્મક રીતે તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું. વિરોધ દરમિયાન મહિલાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલાઓના હકોને રાજકારણ સાથે જોડવું સ્વીકાર્ય નથી. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે જસદણ ભાજપ ઉપપ્રમુખ જયંતિ સરવૈયાએ શિસ્ત ભંગ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષના ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ડોલરિયાએ તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. ત્યારે ધારા ડુંગળી પ્રચાર દરમિયાન યુથ વિંગ પ્રમુખ સહિત 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. કિરીટસિંહ રાણાના હસ્તે વિધિવત રીતે સભ્યપદ ગ્રહણ કર્યું હતું.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભાવનગરમાં પાણી અને ગટરની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. જ્યાં સત્તામાં રહેલા નેતાઓએ કેવા વિકાસ કાર્યો કર્યા તે અંગે સ્થાનિકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. હાલ અત્યારે ચૂંટણીના નગારાને ઢોલ વાગી ચૂક્યા છે. જો વાત કરવામાં આવે તો આપણે વોર્ડ નંબર 1માં આવી પહોંચ્યા છીએ અને અહીંના લોકોને પૂછ્યું કે ગયા વર્ષની અંદર જે 5 વર્ષ પૂર્ણ થયા તેમાં કેવા કામ થયા છે ને કેવા બાકી છે. તો આપણે તમારું નામ? મારું નામ જેબી ગોયલ છે. અને વાત કરવામાં આવે તો તમારા જે વિસ્તાર છે એની અંદર કેવા કામ થયા છે અને કેવા કામ થવા જોઈએ? ભાવનગર મહાનગરપાલિકામાં જે ચિત્રાપુર નારી વોર્ડ છે એ 1 નંબરનો વોર્ડ છે અને આ વોર્ડમાં પાણી છે, ડ્રેનેજ છે, રોડ રસ્તાના જે છેલ્લા 5 વર્ષમાં સારી સોસાયટીઓ અને સારા વિસ્તારમાં કામો થયા છે એ ચોક્કસ છે. પરંતુ જે છેવાડાના વિસ્તારો છે આ વોર્ડમાં, ખારો વિસ્તાર હોય, કાંગસિયા વિસ્તાર, પછી ઇન્દિરાનગર જેવા વિસ્તાર છે, 25 વારિયામાં છે, ત્યાં લોકોને બહુ જ પાણીની છે, ડ્રેનેજની છે અને સફાઈની, આરોગ્યની આ બધી સુવિધાઓથી લોકો બહુ જ પીડાઈ રહ્યા છે. 15 થી 21 સુધીનો વેરો અન્યાય કરીને લીધો છે. એ પાછો વ્યાજ સહિત લીધો છે. મરસામાં ખડીમાં દાડી કરતી બહેનો, ધોમ તડકામાં દાડી કરતી બહેનો પાસેથી પણ વ્યાજ સહિત વેરો ઉઘરાઈને નંદણી બનીને દયાહીન બનીને વેરો ઉઘરાવ્યો છે. અને એ લોકો એમ કહે છે અમે બહુ કામ કર્યા છે, બહુ કામ કર્યા છે. અમારું તો કહેવાનું છે 5 વર્ષમાં અન્યાય થયો છે ને થયો. પણ જેવી કે ગટરની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા, સફાઈ કામ નિયમિત થતું નથી. મહિનામાં 3 થી 4 વખત સફાઈ કરવા આવે છે ને વાતો મોટી કરે છે. તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા મોટી વાતો કરે છે, સ્થળ ઉપર કંઈ છે નહીં. કોઈ કામ સારા થતા નથી. અત્યારે જે ગટરનું કામ અત્યારે ચાલી રહ્યું છે એ સોબાહામાં પ્રશ્ન ઊભો રહેશે. નાના માણસના મકાન ડૂબમાં જશે, પછી પાણી ભરાશે ત્યારે કોઈ સાંભળશે નહીં. અત્યારે ચૂંટણી આવી છે એટલે કામ મોટા થાય છે. હજી પણ નારી વિસ્તાર છે કે ચિત્રાપુર આખો વોર્ડ છે એમાં સંપૂર્ણ કામગીરી થઈ નથી. નાનામાં નાના માણસો હજી હેરાન થઈ રહ્યા છે. એના અસંખ્ય પુરાવાઓ અમે જોઈ રહ્યા છીએ. તો આ અંગે આખા વોર્ડમાં સફાઈનો મેઇન મુદ્દો છે, કચરા ઉપાડવાનો મેઇન મુદ્દો છે, પછી જે અમુક પછાત સોસાયટીઓ છે એમાં પાણીનો જટિલ પ્રશ્ન છે, ડ્રેનેજનો છે. તો આ અંગે આ કોર્પોરેટરો ધ્યાન દેવું જોઈએ. જ્યાં એમની ખામી દેખાઈ રહી છે, સત્તાધારી પક્ષના 3 કોર્પોરેટરો હોવા છતાં જે નાની સોસાયટી અને નાના માણસો રહી રહ્યા છે ત્યાં અસંખ્ય પ્રશ્નો છે. તો આ એક ખામી અમને નજરે દેખાઈ રહી છે. આ હતા લોકોના મંતવ્યો. લોકો દ્વારા મિશ્ર પ્રતિસાદ દેવામાં આવી રહ્યો છે. તો સુરતમાં આવેલા પાર્શ્વનાથ નગરમાં સુવિધાઓના અભાવે રહીશો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. જ્યાં પાણીની દુર્ગંધ રસ્તાઓથી તેમજ ડોર ટુ ડોર ગાડી ના આવતા જે રહીશો છે, રહીશોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યાં રસ્તા પર કચરો ઠાલવી પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જ્યાં સુવિધા નહીં તો વોટ નહીં સાથે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીક છે, લોકો પ્રચાર કરે છે અને જે નજીક છે હવે ટૂંક સમયમાં એનું જે રિઝલ્ટ પણ આવી શકે છે. ખાસ કરીને જે વાત કરીએ છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં જે દરેક પાર્ટીઓ છે જે અલગ વિષયમાં જાય છે, કોઈ ધન, કોઈ બલ, કોઈ પ્રશાસન યુઝ કરે છે. એ લઈને આપણી પાસે જે સ્થાનિક છે એમની જોડે વાત કરું. ખાસ કરીને આપનું શું નામ છે ને દરેક પાર્ટીઓ છે જે ધન, બલ અને પ્રશાસન યુઝ કરીને ધાક જવા માંગે છે, શું કહેશો એમ? અમે હવે જાગૃત થઈ ગયા છે. હવે અમે કોઈનો દબાણમાં રહેવાના નથી. અત્યાર સુધી અમે નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપતા હતા. હવે અમે માણસ જોઈને વોટ આપીશું. કારણ કે અમારા કામ થતા નથી. છેલ્લા 5 વર્ષમાં એક પણ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય અમારી સોસાયટીમાં પૂછવા નથી આવ્યા કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે. એટલે હવે આ બધું ચલાવી લેવામાં આવશે નહીં. બળ ધનનો ઉપયોગ કરીને એ થવો જોઈએ નહીં. અને દરેક સોસાયટીના કામ થવા જોઈએ, વ્યવસ્થિત થવા જોઈએ. આવી રીતે કમ્પ્લેનો આવે એ યોગ્ય નથી. અમારો પ્રોબ્લેમ છે કચરા. અમારી જ્યાં સિનિયર સિટીઝન છે તે સવારે કચરો નાખવા આવે છે તો પેલા ડ્રાઈવરો દાદાગીરી કરે છે, ગમે તેમ બોલી જાય છે લેડીઝોને. લોકો હવે છે ને જાગૃત થઈ ગયેલા છે અને આજના સમયમાં છે ને સોશિયલ મીડિયા સૌથી મોટું પાવરફુલ છે. આજે તમારા માધ્યમથી લોકો જાગૃત થઈ ગયેલા છે કે ભાઈ હવે સાચું શું છે ને ખોટું શું છે. એટલે હવે લોકોએ સમજી જવું જોઈએ કે હવે તમારું જે છલ છે એ હવે નહીં ચાલશે અને હવે જો કામ કરશો તો જ 5 વર્ષ ટકશો, નહીં તો નહીં ટકશો.
એક બહેન છે એમનું, આપનું શું નામ છે ને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કોઈ પણ પાર્ટીઓ ધન બલ દલ ને પછી પ્રશાસનને પણ યુઝ કરીને જીતી જાય કે પછી સામેવાળા પાર્ટીને ડરાવવાની વાત કરે છે, કેવું કેટલું યોગ્ય છે? જરાક પણ યોગ્ય નથી. અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે જે નરેન્દ્ર મોદી કે ભાજપ કે કોઈ પણ પક્ષ કે કોઈ પણ ધારાસભ્યના બળથી તમે જે આગળ આવી ને સત્તા પર બેસી તો જાઓ છો, પણ અત્યારે અમારી સોસાયટીમાં જે આમ આદમી કહેવાય, જે જનતા અત્યારે ટેક્સ આપે છે કે અમે હરેક પ્રકારનું ગવર્મેન્ટને કોપરેટ કરીએ છીએ, તો એ બિલકુલ આ સ્થાનિક હતા જેમને કહ્યું છે ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે નેતાઓ ધન બલ ને છલ કરીને જે જીતી જતા હોય પછી એ 5 વર્ષ દેખાતા નથી, એ પછી ચેમ્બરમાંથી બહાર નહીં આવતા. અમે સ્થાનિક જે લોકો છે એ લોકો પીડાથી પીડાઈ રહ્યા હોય, પણ એમાં સ્થાનિક જે નેતાઓ છે એસી ચેમ્બરમાંથી બહાર પણ નથી આવતા. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટના ધોરાજીના સુપેડી ગામ ખાતે આવેલા મુરલી મનોહર મંદિરના મહંતની મનમાનીનો મામલો સામે આવ્યો છે. મહંત રવિન્દ્રદાસ દ્વારા દર્શનથી સાથે જે ઉદ્ધતા ભર્યું દર્શનાર્થીઓ સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તનને લઈને સુપેડી ગામના લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે ગઈકાલે મહંત રવિન્દ્રદાસ બાપુ વિરુદ્ધ સુપેડી ગામ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોનો રોષ જોયા બાદ મહંત મંદિર છોડી અજ્ઞાતવાસમાં જતા રહેતા મંદિરના ટ્રસ્ટી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યારે મંદિર સેવકો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પીઆઈને રજૂઆત કરવામાં આવી છે. બાપુએ અમને અત્યાર સુધી એવું જ કીધું હતું કે ભાઈ કોઈ કંઈ કરવાનું નથી, અમને વચને બાંધેલા હતા, એટલે એક પણ નિવેદન અમે આપ્યું નહોતું. ગઈકાલે રાત્રે પરિવાર સાથે બાપુ પહેરેલ કપડે ત્યાંથી નીકળી ગયા છે અને અમને વચને બાંધ્યા કે અમારી પાછળ આવવાનું નથી. આજથી હું મારા ભજનને લઈ અને હું જ્યાં જઈશ ત્યાં મારો મુરલી મનોહર આવી જશે. મારે કોઈ પણ જાતના મંદિરની મોહ નથી અને તમારે જ્યાં લડવું હોય એ લડજો. હું જાઉં છું, ક્યાં ગયા છે એ કઈને નથી ગયા અને અમને ગોતવાની ના પાડી. હાલ અત્યારે તમે બધા સેવકો છે તે ધોરાજી તાલુકા પીઆઈ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, શું હતું? અત્યારે અમે પીઆઈ સાહેબને એ જ રજૂઆત કરી કે પહેલી વસ્તુ તો કે શ્રી મુરલી મનોહર મંદિર ટ્રસ્ટની પ્રોપર્ટી છે, તો એ ટ્રસ્ટની પ્રોપર્ટીમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે નહીં. અમે હાજર નથી. અમે પોલીસને સપોર્ટ કરીએ છીએ કે એમને એમ કીધું કે ચૂંટણીનો માહોલ છે, બગડે નહીં, ધ્યાન રાખો. ઓકે, અમે ત્યાં નથી જતા. તો પોલીસ 24 કલાક પ્રોટેક્શન આપે, બહારની કોઈ વ્યક્તિઓ અહીંયા ખોટા કબજાઓ ન કરે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના મહંત રવિન્દ્રદાસ વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ઉદ્ધતાઈ ભર્યા વર્તનના આક્ષેપને લઈને ગામ બંધ અને મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં વિરોધ વધતા મહંત ગાદી છોડી ચાલ્યા ગયા અને બાદમાં ગામમાં સ્થિતિ સામાન્ય બની હતી. મુરલી મનોહર મંદિરના મહંત અને ડીસી પટેલ એના ગામજનોનો વિરોધ હતો. એ ગામજનોને બહુ ઓલું રાખતા, દર્શનથી આવતા ન આવવા દેતા અને ગામજનોને કંઈ બહુ પ્રોત્સાહન કે એવું ન આપતા. તેથી ગ્રામજનોએ રોષે ભરાઈ ગામ બંધ રાખ્યું હતું. કલેક્ટર સાહેબ ડીસી સાહેબને આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્ર આપીને અહીંયા આવ્યા. પછી સાંજે સ્વેચ્છાએ બાપુ સ્વેચ્છાએ મંદિર મૂકીને વયા ગયા. તમારે શું ચિંતા શું હતી? મહંતનું વર્તન શું હતું? ખરાબ મહંતનું વર્તન એવું હતું કે ગામજનો આવે એને બહુ ભાવ ન આપતા ને કઈ માનઠાણ ન આપતા ને બોલાવતા ને એવું કહેતા વારંવાર કે ભાઈ ગામની મારે કઈ જરૂર છે નહીં. જોક નહીં ચલાવતા? હા, એને મનમાની ચલાવતા. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. પારિવારિક વિવાદને કારણે બે શખ્સોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો. જ્યાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા શખ્સોની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં અંકેવાડિયા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પુત્રએ માતા પર ધારિયાથી હુમલો કર્યો હતો. હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. आज दारू पीना है तो मैं तो खाई ले तो माथा कुछ न करे लीने से दे बापा हम क्यों किसी दारू काटिंग थोड़े દારૂ માર્યું તમે? हाँ मन दारू मार्યું. ક્યાં માર્યું? પગો. કોને માર્યું? હર્ષદ. શું થાય તમારે? મારો છોકરો પણ હવે નહીં, હવે મટી જાય.
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં જમાઈએ પોતાની જ સાસુની હત્યા કરી નાખી હતી. માહિતી મુજબ સાડીની દીકરીની સગાઈ અન્ય જગ્યાએ નક્કી થતા જે મનોહર મહાજન નામના જમાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગુસ્સામાં આવી તેણે પોતાની સાસુ રત્નાબેન ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી હુમલો કર્યો હતો. ગંભીર રીતે દાઝેલી રત્નાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગઈ તારીખ 15 એપ્રિલ 2026ના રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં એક બનાવ બન્યો, જેમાં એક જમાઈએ સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો. સુરતના સચિન વિસ્તારમાં પોલીસે આજે મેગા ડ્રાઈવ હાથ ધરી હતી અને ટ્રાફિકને નડતરરૂપ દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. સચિન વિસ્તારમાં ફૂટપાથ અને દુકાનોની બહાર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. લાંબા સમયથી રોજિંદા ટ્રાફિકથી પરેશાન સ્થાનિક લોકોએ આ પગલાંથી મોટી રાહત મેળવી છે. આ કાર્યવાહી માત્ર તાત્કાલિક નહીં પરંતુ કાયમી ઉકેલ તરફનો પ્રયાસ છે. સાથે જ સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો ફરીથી દબાણ કરવામાં આવશે તો કડક પગલાં ભરવામાં આવશે. જૂનાગઢમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલાએ રાજીનામું આપ્યા બાદ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મધુરમ વિસ્તારમાં રહેતી સુધા સોલંકી નામની પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે આ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં વોરા સોસાયટીના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં બુરહાન લોખંડવાલાના રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. એસીના રાઉટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી, જ્યાં નગરપાલિકાનું ફાયર ફાઇટર મોડું પહોંચતા આગ વિકરાળ બની હતી. ત્યારે આ દુર્ઘટનામાં વોરા સમાજના શબ્બીરભાઈ અને તેમના પત્ની રશીદાબેન ગંભીર રીતે દાઝી જતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અન્ય બે મૂકેલો સોફા ઉપર એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરગ્યા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું. ફાયર આવી ગઈ હતી? ફાઈટરનું પછી આવી 12 વાગ્યા પછી ને 11 વાગ્યા આસપાસમાં ભડાકા તડાકા થયા હતા. બધા આવી ગયા હતા આજુબાજુ? પોલીસ વાળા બધા આવી ગયા હતા. પોલીસ ખાતું ફાયર નો આવી? ફાયર નહોતા આવ્યું. મ્યુનિસિપાલિટી જોઈ પહેલા. સુરતના ડિંડોલીમાં પૈસાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકે પોતાના પૈસા પરત માંગતા ઉશ્કેરાયેલા મિત્રએ શુભમ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નીપજ્યું છે. ત્યારે બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. वो लड़का काम पे गया था, उनके पास पैसा मांगने गया था, तो उनका सुबह में कुछ हुआ था क्या मालूम, फिर वो शाम को मिले तो मांगने गया था तो उन्होंने ये कर दिया. किससे पैसा मांग रहा था आपका? जिसके पास से लेने का था उसके पास. कौन था वो? अभी मैं नहीं देखा ना वो कौन था. तो कब घटना बनी? 9 साढ़े 9 बजे की. क्या कहना चाहोगे? क्या मांगे आप पुलिस से? क्या करो? पुलिस से तो वो केस किया था, फिर अभी वो उन्होंने कुछ ये किया नहीं, उसका पूरा आगे नहीं फिरा. ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત જૂનાગઢમાં સનાતનીઓએ ભવ્ય મહારેલીનું આયોજન કર્યું છે, જ્યાં મહેશગીરી બાપુએ જૂનાગઢના લોકોને રેલીમાં જોડાવા અપીલ કરી છે. ત્યારે જૂનાગઢમાં 23 એપ્રિલના રોજ ગિરનાર અને પર્યાવરણના રક્ષણ માટે સંતો મહંતોની આગેવાનીમાં રેલી યોજાશે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે 23 તારીખે સૌ
ઝાંસીની રાણીના પુતળા પાસે હવેલી વાડીના ત્યાં 4:30 વાગે 23 તારીખે બધા ભેગા થાવ, હજારોની સંખ્યામાં ભેગા થાવ તો તંત્રને આપણે બતાવી શકીએ કે ગિરનારમાં અમે ખોટું નહીં સાખી લઈએ, નહીં સાખી લઈએ, નહીં સાખી લઈએ. આ ગિરનાર અમારો છે, અમારા બાપનો છે, અમારા સનાતનીઓનો છે, જેને અંદર કંઈ ખોટું નહીં થવા દઈએ. જય ગિરનારી, નમો નારાયણ. તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીમાં પ્રાથમિક શાળાની દિવાલ ઉપર પોસ્ટર લગાવતા વિવાદ સર્જાયો હતો. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં પ્રાથમિક શાળાની દિવાલ ઉપર પોસ્ટર લગાવતા વિવાદ થયો છે. ત્યારે ધારીની નવી વસાહત પ્રાથમિક શાળાની દિવાલ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યું હતું, જ્યાં પોસ્ટર લગાવતા આચાર સંહિતા ભંગની ફરિયાદ ઝંડા ઉતારવામાં આવ્યા, જ્યાં ચૂંટણી અધિકારીઓએ કોંગ્રેસના ઝંડાઓ છે દૂર કર્યા. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં મહિલા સફાઈ કર્મચારી સાથે અન્યાય થયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. તો રાજકોટથી મહત્વના સમાચાર, મહિલા સફાઈ કામદાર સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો થયા છે, જ્યાં ફરજ દરમિયાન પેરાલિસિસ બાદ માત્ર 1 મહિનાનો જ પગાર આપવામાં આવ્યો, જ્યાં ESICના લાભોથી વંચિત રાખ્યા હોવાનો યુનિયને ગંભીર આરોપ લગાવ્યો છે. પતિ ગુમાવ્યા બાદ બીમારીથી પીડાતી કામદારની હાલમાં દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. 80% પગાર અને સારવારનો હક છતાં પણ લાભ ન આપવામાં આવ્યો તેવું યુનિયન દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં મહિલા સફાઈ કર્મચારી સાથે અન્યાય થયો હોવાની વાત સામે આવી છે, જે કે સિક્યુરિટી સર્વિસ હોમની આ મહિલા જે કર્મચારી હતી, જ્યાં નિયમોનો ભંગ થયો છે. ત્યારે તંત્ર એક્શન મોડમાં, જ્યાં એજન્સીને તમામ લાભો આપવા કડક તાકીદ કરવામાં આવી છે. ત્યારે ગંભીર હાલતમાં કામદાર માનવીય અભિગમ ઉપર તંત્ર. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે આપણે સીધો સંવાદ જોશું અમારા સહયોગી રોનક સાથે.